એના દિલમાં આપણું સ્થાન ઊંચું બનશે. કોઈને આપણે બહુ સરસ, થેન્ક યુ, બહુ સરસ કળા છે, પ્રેમથી કીધું, તો એની અંદર કેટલી ફિલિંગ આવે છે, કેટલી એની અંદર જાગૃતિ આવે છે, એને યોગ કરવાની, સકાશ આપવાની એને વધારે પ્રેરણા મળે છે, ઉમંગ ઉત્સાહ વધે છે. એના વિરુદ્ધમાં જોઈએ કે કોઈને આપણે અપમાનનો શબ્દ કહી દીધો તો એનો યોગ લાગતો બંધ થઈ જશે. એને થશે કે મારી અંદર તો આવું બધું છે, આવી નજરથી મને લોકો જુએ છે. તો આ નીચા ઉતારવાનું કામ થયું. અને આપણે જો મહાન બનવું છે તો આપણે બીજાની વિશેષતા જોઈએ, બીજાની અંદર ઉમંગ ઉત્સાહ ભરીએ, અને એ વ્યક્તિ યોગ કરે, એ વ્યક્તિ, તો આપણું પણ એની અંદર પર્સેન્ટેજ જમા થશે. તો આ પૂજ્ય બનવાની એક મુરલીની અંદર બાબાએ આખી વિધિ બતાવી. 1988ની મુરલી છે, 1લો મહિનો, અને હમણાં તારીખ જોજો, 17 તારીખ છે, 17/1/88ની મુરલી. તો એની અંદર બાબાએ બધી વિધિ સર બતાવ્યું. પેલું તો આત્માની સ્મૃતિમાં રહેવાનું. આત્માની સ્મૃતિમાં આપણે કોઈ પણ કાર્ય કરીશું તો ભક્ત પણ એ પ્રમાણેના આપણા ભક્ત બનશે. આ એ મુરલીમાં નથી બતાવ્યું, પણ એક આના વિશેનું બતાવી દઉં કે આપણે જોઈએ ને કે બધા ભક્ત છે એ તિલક કરતા હોય છે. તિલક શાની નિશાની છે? આત્મિક સ્મૃતિની. તો એ તિલકના 4 રંગ હોય છે. જેવા ભક્ત એવું તિલક કરે. આપણે પણ 4 સ્ટેજીસ બતાવી ને બાબાએ, સતો પ્રધાન, સતો, રજો અને તમો. તો તિલક પણ આ 4 પ્રકારના છે. 4 સ્ટેજનો કલર પણ અલગ અલગ છે. અને સતો પ્રધાનનો કલર કેવો છે? સોનાનો કલર. અને સતયુગી દુનિયા સતો પ્રધાન, એનો ગોલ્ડન બતાવ્યો. સતો સામાન્ય, ત્રેતાયુગની આત્મા, તો એ આત્માનો કલર કેવો? સિલ્વર, એટલે કે વ્હાઈટ જેવો, સફેદ જેવો. ત્રીજું ત્રેતાયુગ, રજો, તો એનો કલર કેવો? તાંબા જેવો, એટલે કે લાલ જેવો કલર બતાવ્યો. અને ચોથું કલયુગ. કલયુગ બ્લેક, હે ને, લોખંડ જેવો યુગ, એટલે કે બ્લેક. તો તિલક પણ આ 4 કલરના થાય. પેલું તિલક છે કેસર ચંદનનું તિલક, સોના જેવું. અને એ તિલક જે ઘર બાર છોડીને સંન્યાસ લીધેલો હોય, સતો પ્રધાન, જેને આપણે અત્યારના સમયની સ્ટેજીસ પ્રમાણે કહી શકીએ, એવા એ લોકો તિલકને લેપ લગાવતા હોય. અને પ્રેમાનંદ ને આ તે બધા જોઈએ તો એના એવો અને ગોલ્ડન જેવું તિલક. બીજું છે ગોપી ચંદનનું તિલક, સફેદ ચંદનનું તિલક, ચાંદલો કરે. તો એ પણ એમ જોયું ને કે મીરાબાઈ ને નરસિંહ મહેતાને એ પ્રમાણના ઘર ગ્રહસ્થમાં રહે છે અને પવિત્ર જીવન જીવે છે. પેલા ઘર બાર છોડીને પવિત્ર જીવન જીવે છે, તો થોડુંક ઊંચું ગણાવ્યું છે એમને, એટલે એ પ્રમાણેનું. બીજું ઘર ગ્રહસ્થમાં રહીને. અને ત્રીજું લાલ, એટલે કે કંકુનું તિલક, એ છે રજો. રજો અર્થાત કે આપણે દ્વાપરમાં આવ્યા એટલે વિકારોને વશ થયેલી આત્મા હતી, તો એ ઘર ગ્રહસ્થમાં રહેવાવાળા બધા, સવાર સાંજ પૂજા ભક્તિ કરવાવાળા, એ કેવું તિલક કરે? કંકુનું, કુમકુમનું લાલ તિલક કરે. અને ચોથું તિલક છે બ્લેક કલરનું તિલક. કાળા તિલક એ જોવા મળે. ભસ્મનું પણ હોય અને કાળું તિલક, કે બારવટિયા બની ગયા હોય, એને કેવું તિલક હોય? તો એ કઈ સ્ટેજ છે? તમો પ્રધાન, હે ને.
કે બધાને લૂંટફાટ કરવાનું આ તે બધું કામ કરે. ઘણા એવા કહેવાય ને કે ક્રિયાકાંડ અમુક કરતા હોય એ તેવું કાળું તિલક કરે. આની આત્મા ઓલાની ઉપર ને ઓલાની આત્મા આવું બધું કોઈ અમુક કરતા હોય તો જે પ્રમાણેનું કર્મ છે, આત્માની સ્ટેજ જ છે એ પ્રમાણેના તિલક પણ છે. તો આપણે આત્માની સ્મૃતિમાં બધાને આત્મિક દ્રષ્ટિથી જોઈએ તો આપણી એ પ્રમાણેની સ્ટેજ બનતી જાય છે. તો આ પહેલું આપણે જોયું કે ભક્ત છે એ તિલક કરે છે. બીજું પૂજ્ય બનવા માટેનો આધાર કે મંદિરની અંદર આપણે ગઈ વખતે જોયું કે ઉઠાડે છે, સ્નાન કરાવે છે, ત્યાર પછી દીવો પ્રગટાવવામાં આવે. દીવો એ શુભ સંકલ્પોનો દીવો છે. આત્મિક સ્મૃતિનું તિલક છે. દીવો જગાવે કેવો છે? શુભ સંકલ્પોનો દીવો. તો દીવાની અંદર પણ કોઈના મંદિરમાં એક દીવો જગાય, કોઈના મંદિરમાં 2 દીવા, કોઈના મંદિરમાં 5-7 દીવા, કોઈમાં મોટી જ્યોત. કોઈ મંદિરમાં સવાર સાંજે જ તે દીવો જગતો હોય, કોઈમાં અખંડ જ્યોત જગતી હોય. તો આપણે અત્યારે જે પ્રમાણેના શુભ સંકલ્પોના વાઇબ્રેશન ફેલાવીશું, ખાલી અમૃત વેલાએ નુમાશામાં ફેલાવશું તો ખાલી સવાર સાંજ જ દીવો થશે. અને આખો દિવસ આપણે શુભ સંકલ્પોના વાઇબ્રેશન ફેલાવતા રહીશું તો, અને સાથે સાથે બીજાઓના પણ શુભ સંકલ્પો આપણે બીજાની અંદર પણ એ શુભ સંકલ્પોનું એને મદદગાર બનીશું તો ઘણા બધા દીવાઓ પણ પ્રગટાવાશે. શિવ બાબાના મંદિરની અંદર તો દીપમાળ આખી પ્રગટાવવામાં આવે છે. અને મુખ્ય એમાં કેટલા દીવા હોય છે? 108. હે ને? સૌથી ઉપર મોટી જ્યોત શિવ બાબાની, અને એની નીચે 108 કે જે મુખ્ય આત્માઓ છે. શિવ બાબાએ 108 મુખ્ય આત્માઓને સદાય શુભ સંકલ્પો કરતા રહેવા માટે એવા લાયક બનાવ્યા. એટલે એના મંદિરની અંદર એ પ્રમાણેની યાદગાર બને છે. તો આપણે પણ જે પ્રમાણેના શુભ સંકલ્પો મનસા સેવા દ્વારા ફેલાવીશું એ પ્રમાણેના પૂજ્ય આપણે બની શકીશું. ત્યાર પછી મંદિરની અંદર અગરબત્તી કરવામાં આવે. ઘણા મંદિરની અંદર ધૂપ જગાવવામાં આવે. ગુગળ અને લોબાન નાખીને અગરબત્તીની સુગંધ મંદિર પૂરતી સીમિત હોય, અને ધૂપ લોબાનની સુગંધ મંદિરથી પણ દૂર દૂર આજુબાજુના એરિયામાં. તો આ અગરબત્તી જલાવવી એ શેની યાદગાર છે? દિવ્ય ગુણોની સુગંધ ફેલાવી. આપણે સારા ગુણ જેટલા વ્યવહારમાં લાવીએ છીએ. અગરબત્તી એટલે કે આપણા ઘરના લોકો જ સમજે કે આની અંદર આ સારા ગુણ છે. આપણા કુટુંબ પરિવાર પૂરતા આપણે સમજતા, પણ સોસાયટીની અંદર, આજુબાજુની સોસાયટીઓમાં, આખા ગામની અંદર લોકો વખાણ કરે કે ભાઈ આનું જીવન બહુ સારું, આની અંદર બહુ સારા ગુણ છે, આ બહુ ગુણવાન વ્યક્તિ છે. તો એ સુગંધ દૂર દૂર સુધી ફેલાય. તો એની યાદગાર માટે ધૂપ લોબાનના એને આ ધુવાડાઓ આ બધું થશે, અર્થાત કે ધૂપ જગાવવામાં આવશે. તો આ બીજી યાદગાર કે આપણે સદગુણોની સુગંધ ફેલાવીશું, સારા ગુણ પ્રેક્ટિકલમાં લાવીશું. ખાલી બીજાને સમજાવવા પૂરતા, સંભળાવવા પૂરતા હશે તો પણ નહીં, પણ તો આપણે પૂજ્ય ઊંચા બની શકશું. શુભ સંકલ્પો માટે આપણે જોઈએ તો આના દ્વારા, આ મનસા સેવા દ્વારા પણ આપણા કર્મના હિસાબ કિતાબો ચોખ્ખા થાય છે. કોઈ વ્યક્તિને આપણે કોઈ જન્મની અંદર દુઃખ આપેલું છે,
કોઈ જન્મની અંદર અશાંત કરેલા છે, અને આ દુઃખ આપવાના, અશાંત કરવાના પણ અલગ અલગ માધ્યમ બને છે. કોઈના આપણે પૈસા પડાવી લીધા, અથવા પૈસા લીધાને આપણે આપ્યા નહીં, તો એ વ્યક્તિ અશાંત થઈ જાય છે, ટેન્શનમાં આવી જાય છે. તો આપણે શું કર્યું? એની શાંતિ ઘટાડી દીધી, અશાંતિ આપી દીધી. તો આપણો કર્મનો હિસાબ બન્યો. ભલે પૈસા નિમિત્ત બન્યા, પણ આપ્યું શું? આપણા દ્વારા શું મળ્યું? એને અશાંતિ મળી છે. તો આ કર્મનો હિસાબ છે. હવે એ હિસાબ ચોખ્ખો કરવા માટે આપણે મનસા દ્વારા બધી આત્માઓને શાંતિના વાઇબ્રેશન આપીશું. તો જેની સાથે આપણો આ અશાંતિ આપવાનો હિસાબ છે એ ચોખ્ખો થશે, અને બધાને આપીએ છીએ એટલે કે આપણે જેની અશાંતિ નહોતી આપી એનું આપણું પ્લસમાં જમા થશે, કે એ આત્માઓને પણ આપણે શાંતિના વાઇબ્રેશન આપ્યા. આવી જ રીતે કોઈ વ્યક્તિની પાસેથી કોઈ એની વસ્તુ લઈ લીધી આપણે, અથવા તો વસ્તુ એની તોડી નાખી, અથવા તો આપણે એની વસ્તુને, તો વસ્તુના આધારે લોકો સુખ મેળવતા હોય છે. તો એનું આપણે એ સુખ છીનવી લીધું, એના કારણે એને એ દુઃખ મળતું હોય છે. ત્યારના સમયમાં જોઈએ તો સુખ સુવિધાના સાધનો જે કંઈ છે, જેવી રીતે એસી છે ઘરની અંદર, ગાડી છે, જે સાધનો છે, આના દ્વારા આપણને સુખ પ્રાપ્ત થાય છે. પેલું નથી, પણ આ સાધનો દ્વારા પણ દુનિયાના લોકો અત્યારે ટેમ્પરરી સુખ પ્રાપ્ત કરે છે. તો એને આપણે એ વસ્તુ તોડી નાખી, અથવા તો લઈ લીધી, અથવા તો કંઈ પણ થયું, અને કોઈની યારે ગાડી ભટકાડી દીધી ને એની ગાડી ખરાબ થઈ ગઈ, તો પણ એ વ્યક્તિને દુઃખ પહોંચે છે. તો એ દુઃખનો હિસાબ ચોખ્ખો કરવા માટે શું કરવું પડશે? હવે આ બધું તો આપણું ગયા જન્મમાં બની ગયું. તો હવે ગયા જન્મમાં આપણે આ જન્મમાં યા તો આપણે એને ગાડી આપવી પડશે, આપણી ગાડીને એ ભટકાડીને જતા રહેશે. એના પહેલા આપણે જો મનસા સેવા દ્વારા એને સુખના વાઇબ્રેશન પહોંચાડી દીધા, તો ગાડી આપીને સુખ પહોંચાડવાના બદલે આપણે ડાયરેક્ટ સુખ પહોંચાડી દીધું, તો આપણો એ હિસાબ છે એ ચોખ્ખો થઈ જશે. આવી જ રીતે આનંદનું છે, કે કોઈ વ્યક્તિનો આપણે આનંદ, મનોરંજનનું માધ્યમ છીનવી લીધું, ટીવી બંધ કરી દીધું, એ મનોરંજન, એની અંદરથી આનંદ મેળવતા હોય, સરસ સિરિયલ કે ગમે એ જોતા હોય, મોબાઈલમાં પણ એ આનંદ મેળવતા હોય, ને આપણે મોબાઈલ લઈ લીધો, તો એટલા સમય માટે એ ઉદાસ, નિરાશ થઈ જાય છે. હવે આપણે એના માટે શું પ્રયોગ કરવો પડશે? આનંદની કિરણો ફેલાવવી પડશે, આનંદના સાગર પાસેથી લઈને. તો એ બધાને આનંદના આપણા જે કંઈ હિસાબ કિતાબ છે ઉદાસ નિરાશ કરવાના, એ આનંદ દ્વારા પહોંચતા થશે. આવી જ રીતે શક્તિઓનું છે, પવિત્રતાનું છે. ઘણા જન્મની અંદર આપણે અપવિત્ર બનાવ્યા છે લોકોને, તો બધાને આપણે પવિત્રતાનું દાન આપવાનું. તો આના દ્વારા આપણે આ બધા હિસાબોમાંથી પણ મુક્ત થઈ શકીશું, અને એ બધી આત્માઓને આ શુભ વાઇબ્રેશન મળશે, અને એ બધાને ફાયદો થશે, એ બધાની મનોકામનાઓ પૂર્ણ થશે. સાધન, વસ્તુ, વૈભવ દ્વારા જ એ લોકો મનોકામના પૂર્ણ કરવા ઈચ્છે છે, પરંતુ મૂળ આધાર તો એ જ છે કે સુખ, શાંતિ, પ્રેમ, આનંદ આ બધું મેળવવા માટે એ સાધનો કે વસ્તુ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય છે. તો આપણે આના દ્વારા આપણા એ હિસાબ કિતાબો ચોખ્ખા કરી શકીએ છીએ, અને ઉચ્ચ પૂજ્ય બની શકીએ છીએ. ગયા રવિવારની મુરલીમાં પણ બાબાએ કીધું, જેને જેને તમે સકાશ આપી હશે એ તમારા ભક્ત બનશે. તો આ પૂજ્ય બનવા માટેનો આ જ સમય છે. અને આ વિધિ છે એક પણ કે આપણે એને વાઇબ્રેશન આપીએ. ત્રીજું છે, ચોથું કે બધા હાર પહેરાવતા હોય છે દેવી દેવતાઓને. તો આપણી મૂર્તિને પણ હાર પહેરાવે લોકો. તો હાર માટે બાબાએ બતાવ્યું કે જેટલા બલિહાર જશો
એટલા તમારા ઉપર હાર ચડાવશે ભક્તો. હારમાં પણ ગુલાબનો હાર ચડાવતા હોય ને, સુગંધિત. તો આપણે પણ ખુશી ખુશીથી બાબા ઉપર બલિહાર ગયા હશું તો આપણી મૂર્તિને હાર પહેરાવાશે. મમ્માની યાદગાર એ કાલી માતાની યાદગાર છે. કાલી માતાને શેનો હાર હોય? ખોપડીઓનો હાર હોય. કેટલી બધી ખોપડીઓ હોય. તો ખોપડીઓનો હાર અર્થાત કે એવું બતાવ્યું કે બધા અસુરોના ગળા કાપી નાખ્યા અને એનો હાર બનાવ્યો. તો એની બાબાએ બતાવી યાદગાર કે જેટલા લોકોને જ્ઞાન સંભળાવીને એની અંદરની આસુરિયત ખતમ કરીને એ બધાને બાબા ઉપર બલિહાર કર્યા હશે. આપણે એક બન્યા અને બીજાને પણ બનાવ્યા, તો એ બધી ખોપડીઓનો હાર અને બલિહાર એટલે કે કહેવાય ને કે ગળું કાપી નાખ્યું. પણ સ્થૂળમાં કોઈ દેવીઓ હિંસક નથી હોતા, પરંતુ એની અંદરની આસુરિયત ખતમ કરી દીધી અને એને દેવી ગુણવાળા બ્રાહ્મણ બનાવી દીધા. તો આની યાદગાર માટે એ હાર બનાવેલા છે. તો આ પૂજ્ય બનવા માટે મંદિરની અંદર આ પ્રમાણેની વિધિઓ હજી પણ યથાર્થ છે. તો બાબાએ કીધું કે જો મંદિરમાં જે પ્રમાણે ભક્ત તમારી પૂજા આરતી વિધિ કરે છે એ પ્રમાણેની વિધિ તમારી લાઈફસ્ટાઈલની અંદર હશે અત્યારે, તો તમે પૂજ્ય ઊંચા દેવતા બની શકશો. આ રીતે રહેશો તો આરતી ઉતરશે. આરતી એટલે શું? This collagen mask will give you bouncy, firm glass skin in just 10 minutes, just like Hailey Bieber. Get glass skin in just 10 minutes with Foxtail. બેનો બતાવે છે ને કે ચોખ્ખા એટલે જે અંદરથી એ ચોખ્ખા ને બહારથી એ ચોખ્ખા હોય એની યાદગાર ચોખા છે ને, કે ચોખાથી વધાવવામાં પણ આવતા હોય છે અને ચોખા તિલક ઉપર પણ લગાવવામાં આવતા હોય છે. ત્યાર પછી આ ફૂલ હાર બધું આ આરતીની થાળીની અંદર હોય છે. શ્રીફળ પણ હોય છે. તો શ્રીફળનું પણ આપણા બેન બહુ સરસ બતાવે છે. અને શિવરાત્રી ઉપર ને શ્રીફળના શિવલિંગ બનાવ્યા હતા ત્યારે કે શ્રીફળ ઉપરથી સખત હોય પણ અંદરથી નરમ હોય. તો આપણે પણ જે આપણા નીતિ નિયમોમાં છે એની અંદર આપણે કડક રહેવાનું. પછી એવું નહીં કડક ને કડક, પછી બીજા બધી વાતોમાં આપણે ખૂબ પ્રેમ રિસ્પેક્ટ એ બધાથી ચાલવાનું. અંદર શુદ્ધ જળ ભરેલું હોય, એમ આપણા બુદ્ધિની અંદર પણ આ જ્ઞાનનું શુદ્ધ જળ ભરેલું હોવું જોઈએ. તો આવી રીતે આ આરતીની જે થાળી છે એ પ્રમાણેનું આ રીતનું જીવન બન્યું હોય છે આપણું, તો આરતી ઉતારવાને લાયક આપણે અને લોકો આપણી આરતી ઉતારશે, નહીતર આપણે ઉતારવી પડશે આરતી. તો આ રીતે આપણે પૂજ્ય બનવા માટે છેલ્લે આપણે એક આરતી સાંભળીશું અને એ આરતી ઉપર આપણા એ સોમાનને આપણે જાગૃત કરીશું અને બધાને સકાશ આપીશું. ચાલો 2 મિનિટની જ આરતી છે. ત્યાર પછી આપણો જે પૂજ્ય સ્વરૂપનો પ્રયોગ ચાલુ છે એ પ્રમાણે આપણે યોગ કરીશું. આપણે પોતપોતાના પૂજ્ય સ્વરૂપમાં સ્થિત થઈ જઈશું. હું જે પ્રમાણે કરું એ પ્રમાણે તમારે ત્યાં કરવાનું, બરાબર? આરતી પ્રમાણે. અને જુઓ એક વાત બતાવી દઉં, યાદ આવી છે તો આપણે હમણાં મનસા સેવા માટે સ્પાર્ક વિંગના અંબિકા દીદી આવેલા ને એમણે કીધું કે જે પાકા યોગી છે, યોગમાં તપસ્યામાં બેસે છે, તો સાયન્ટિસ્ટોએ પણ રિસર્ચ કર્યું છે કે તપસ્યામાં બેસે છે, પાવરફુલ યોગની અંદર હોય છે, ત્યારે એની આંખોમાંથી ભ્રકુટીમાંથી સકાશના વાઇબ્રેશન નીકળે છે, હાથની અંદરથી વાઇબ્રેશન નીકળતા હોય છે અને પગમાંથી વાઇબ્રેશન નીકળે છે. આ સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું છે. તો આપણે અને હાથ દ્વારા પણ સકાશ ફેલાવવાની, ભ્રકુટી દ્વારા પણ અને પગ દ્વારા પણ
અને પગમાંથી પણ સકાશના વાઇબ્રેશન નીકળે, એટલે ભક્તો છે એ ચરણમાં પગે લાગે, ત્યાંથી વાઇબ્રેશન પણ એ લે છે, પ્રાપ્ત કરે છે. તો આપણે પણ એનો અનુભવ કરીએ. અચ્છા, ઓમ શાંતિને બધા આપણે આ મનસા સેવા માટે છીએ, એટલે આપણું હોમવર્ક પણ એ પ્રમાણેનું છે કે આપણે મનસા સેવા કોઈના કોઈ મંદિરમાં જઈને પણ એકવાર જોઈ આવવાનું, આરતી સમયે અને મનસા સેવાની વિધિ પણ આપણે પ્રયોગ કરવાનો. હા, સ્થૂળ આ શરીરરૂપી મંદિરમાં બેસીને પણ આપણે સકાશ આપવાની, ભક્તો આરતી કરતા હોય ત્યારે એમને પણ સકાશ આપવાની. અચ્છા, ઓમ શાંતિ.